ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું। પ્રાચીન મંદિર ગળતેશ્વર મંદિર એ મહીસાગર નદીના કિનારે આવેલું છે। આ મંદિર અતિ પ્રાચીન મંદિર છે। અહીં શ્રાવણ માસ, પુરુષોત્તમ માસ, રજાના દિવસે તેમજ સોમવારના દિવસે મંદિર પરિસરમાં માનવ મહેરામણ ઉમટી પડે છે। ગુજરાત દર્પણની ટીમ આ મંદિરની મુલાકાત લેતા દૂર દૂરથી શિવ ભક્તો ભગવાનના દર્શન કરવા આવે છે અને મંદિર પાસેથી મહીસાગર નદી હોવાથી ત્યાં સ્વિમિંગમાં નાહવાનો અનેરો આનંદ માણી રહ્યા છે। બહુ સારી, બહુ મજા આવી અમે બીજા બધાને બી કહીએ છીએ કે આવે બધા નાવા, બહુ મજા આવશે। પુરુષોત્તમ મહિનામાં મજા માણો આવીને। અહીંયા સરસ વેકેશનનું માહોલ છે, મસ્ત મજાનો। તમે બધા આવો, મારી રિક્વેસ્ટ છે, બધા મજા કરો અહીંયા આવીને ગળતેશ્વરમાં, નંદની શેષાની। ગુજરાત સહિતના ભારતભરમાંથી લોકો નાહીને તેમજ ભગવાનના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે। ત્યારે આજ રોજ અહીં લાખોની સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા। મંદિર પરિસરમાં મોટી મોટી લાઈનો જોવા મળી હતી। અતિ પ્રાચીન મંદિર હોવાથી અનેરો મહિમા પણ મંદિરમાં છે। લાખોની સંખ્યામાં લોકો ગરમીમાં નાહવાનો અનેરો આનંદ પણ માણી રહ્યા છે। તેવા દ્રશ્યો ગુજરાત દર્પણના કેમેરામાં કેદ થઈ ગયા હતા। મારું નામ અલ્પા જોશી છે। અમે અમદાવાદથી આવ્યા છીએ। ભાવિક ભક્તોનો બહુ જ મહેરામણ જામ્યું છે આજે તો। દર્શન થયા શાંતિથી આપને? શું કહો છો? દર્શન થયા છે શિવજીના? હા, શિવજીના દર્શન થયા। હો, કેવા શાંતિથી થયા છે? હા, શાંતિથી। જે આજે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે પુરુષોત્તમ મહિનામાં, એ બાબતે આપ શું કહેવા માગો છો? આ તો પ્રજાની ભક્તિ, લોકોની ભક્તિ અને આસ્થાની વાત છે કે પુરુષોત્તમ મહિનો એટલે પાવન મહિનો, અધિક મહિનો કહેવાય કે અધિક ગણું ફળ મળે। એટલે જો તમે નદીએ નાહવા જાઓ તો એ ગંગા, યમુના, નર્મદા એ બધી નદીઓને તમે નાહ્યા હોય એટલું ફળ મળે અહીંયા પણ। એટલે ગળતેશ્વરનો મહિમા અલગ જ છે અને અમદાવાદથી નજીક ગળતેશ્વર જ થાય એટલે ડાકોર ધામના દર્શન થઈ જાય, સાથે સાથે ગળતેશ્વર મહાદેવના દર્શન થઈ જાય અને નદીનું સ્નાન પણ થઈ જાય।